મિત્રો, ગત ગણેશ ઉત્સવમાં ગણેશ પુરાણની કથા તુલસીજીના શ્રાપ સુધી વર્ણવી હતી. આવો એ કથાને આગળ વધારી. દેવાંતક નરાંતકની જન્મકથા. અંગદેશના એક નગરમાં રુદ્રદેવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા, જે વેદ અને શાસ્ત્રોના નિષ્ણાત હતા અને ભગવાનના ભક્ત હતા. તેમની પત્ની શારદા હતી. જ્યારે શારદા ગર્ભવતી થઈ અને 9 મહિના પૂરા થતા તેણે 2 જોડિયા પુત્રોને જન્મ આપ્યો, જેને જોઈને રુદ્રદેવ ખૂબ પ્રસન્ન થયા અને વિચારવા લાગ્યા કે આજે મારું માનવજીવન અને તપસ્યા સફળ થઈ છે. રુદ્રદેવે પોતાના પુત્રોની જાતકર્માદિ વિધિ ખૂબ જ ઉત્સાહથી કરી. બ્રાહ્મણોનું સન્માન કરીને મંગલમૂર્તિ શ્રી ગણેશની પૂજા વગેરે તમામ કાર્યો યોગ્ય રીતે સંપન્ન થયા. સંસ્કાર પૂર્ણ થયા પછી નામકરણ માટે જ્યોતિષીઓને બોલાવ્યા. પછી તેમણે તેમને નમસ્કાર કર્યા અને વિનંતી કરી કે કૃપા કરીને આ બાળકોના નામ જણાવો. જ્યોતિષીઓએ કહ્યું, હે વિપ્રશ્રેષ્ઠ, આ 2 બાળકો નિઃશંકપણે ખૂબ બહાદુર અને મજબૂત હશે. તેમના નામ દેવાંતક અને નરાંતક હશે. દક્ષિણાથી સંતુષ્ટ કરીને રુદ્રદેવે જ્યોતિષીઓને વિદાય આપી. તેમના બંને બાળકો ખૂબ જ સુંદર હતા. એકવાર દેવર્ષિ નારદજી વિપ્રવર રુદ્રદેવના ઘરે આવ્યા. વિપ્ર દંપતીએ તેમનું સ્વાગત કર્યું અને તેમને આદરપૂર્વક શ્રેષ્ઠ આસન આપ્યું. દેવર્ષિ બેઠા. પછી બંને બાળકોને તેમની સેવામાં રજૂ કરવામાં આવ્યા. ત્યારે મહામુનિ નારદજીએ તે બાળકો તરફ જોયું અને કહ્યું, રુદ્રદેવ, તમારા બંને પુત્રો ખૂબ જ બહાદુર, બળવાન, પ્રતાપી અને ત્રણેય લોકના વિજેતા હશે. હકીકતમાં આટલા સફળ પુત્રો પ્રાપ્ત કરવા બદલ તમે અભિનંદનને પાત્ર છો. નારદજીની વાત સાંભળીને રુદ્રદેવ અને શારદા ખૂબ પ્રસન્ન થયા. તેમણે દેવર્ષિને વિનંતી કરી, મુનિવર, કૃપા કરીને આ બાળકો પર કૃપા કરો અને તેમને લાંબા આયુષ્યના આશીર્વાદ આપો, કે તેઓ તેમના દુશ્મનોને હરાવીને ત્રણેય લોકમાં ખ્યાતિ પ્રાપ્ત કરે. પ્રાર્થના સાંભળીને નારદજીએ બાળકોના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, જો આમનાથી ભગવાન શિવ પ્રસન્ન થશે તો બધી મનોકામનાઓ પૂર્ણ થશે. ત્યારબાદ દેવર્ષિએ બાળકોને ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર નમઃ શિવાય નો ઉપદેશ આપ્યો અને વીણા પર હરિગુણ ગાતા બ્રહ્મલોક જવા રવાના થયા. બંને બાળકો જલ્દી મોટા થયા અને તેઓએ તેમના માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને વિનંતી કરી કે અમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપ કરવા માંગીએ છીએ, તેથી કૃપા કરીને આજ્ઞા આપો. રુદ્રદેવ ચોક્કસપણે આ ઈચ્છતા હતા, કારણ કે નારદજીએ ભગવાન શિવની પ્રસન્નતામાં જ બાળકોના કલ્યાણ વિશે જણાવ્યું હતું. તેથી તેમણે બંનેને જંગલમાં જવાની મંજૂરી આપી. પછી બંને ભાઈઓ ત્યાંથી પ્રસન્ન ચિત્તે ચાલ્યા ગયા. ગાઢ જંગલમાં ફરતી વખતે તેમને એક એવી જગ્યા મળી કે જ્યાં ઘણી મોટી ગુફાઓ હતી અને સુંદર ફળો અને ફૂલોથી લદાયેલા વૃક્ષોને કારણે સર્વત્ર કુદરતી સૌંદર્ય ફેલાયેલું હતું. નજીકમાં એક ઝરણું હતું, જેમાંથી હંમેશા પાણી વહેતું હતું. તેમણે તે સ્થળને પોતાની તપસ્યા માટે યોગ્ય માન્યું. બંનેએ તપસ્યા શરૂ કરી. તે ફક્ત કેટલાક પાંદડા ખાતા અને પાણી પીતા. પછી માત્ર પાણી પીને તે ઘણા દિવસો સુધી તપ કરતા રહ્યા. ત્યારબાદ પાણી પણ છોડવામાં આવ્યું હતું. હવે તે એક પગના અંગૂઠા સાથે માત્ર ભગવાન શિવનું ધ્યાન કરી ઊભા રહ્યા. તે સમયે તેમનું મન એકાગ્ર હતું અને તેમની જીભ પર માત્ર પંચાક્ષરી મંત્ર ચાલતો હતો. આ રીતે તેમણે 2000 વર્ષ એક પગના અંગૂઠા પર ઊભા રહીને માત્ર શ્વાસરૂપી આહાર પર વિતાવ્યા. જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ તેમની તપસ્યા વધુ તીવ્ર થતી ગઈ. તમામ પ્રકારની તપસ્યાઓ એકસાથે કરવામાં 10,000 વર્ષ વીતી ગયા. તેમનું શરીર પાતળું થઈ રહ્યું હતું, પરંતુ તેનો ચહેરો તેજસ્વી બની રહ્યો હતો.
તેમના તેજને કારણે અંધારી રાતમાં પણ જંગલ પ્રકાશિત જણાવા લાગ્યું. આમ ભક્તોની અતૂટ ભક્તિ જોઈને ભગવાન ઉમાનાથનું આસન ડગમગવા લાગ્યું. તેમને સમજાયું કે વધુ વિલંબ કરવો સારું નથી, તેથી તેમણે નંદી પર સવાર થઈ અને જંગલ પ્રદેશ તરફ પ્રયાણ કર્યું. જ્યારે ભગવાન શંકર દેવાંતક અને નરાંતક સમક્ષ પ્રગટ થયા ત્યારે તે બંને તેમની તરફ જોવા લાગ્યા. તેમનું પંચમુખી, ત્રિલોચન, 10 હાથ ધરાવતું સ્વરૂપ અને માથા પર ગંગા અને કપાળ પર અર્ધચંદ્ર ધરાવતું સ્વરૂપ જોઈને બંને ભગવાન શિવને પ્રણામ કરવા લાગ્યા અને તેમણે ભક્તિ સાથે ભગવાન શિવની સ્તુતિ કરી અને બોલ્યા, હે દેવાધિદેવ મહાદેવ, તમારા દુર્લભ દર્શન કરીને અમે બંને અત્યંત ધન્ય બની ગયા. આ જોઈને ભગવાન વૃષભધ્વજ પ્રસન્ન થયા અને તેમને કહ્યું, તપસ્વી, હું પ્રસન્ન છું, તેથી તમારા ઈચ્છિત વરદાન માટે કહો. દેવાંતક નરાંતકે ભગવાન આશુતોષને તેમના પર પ્રસન્ન માનીને વિનંતી કરી, હે દેવાધિદેવ, જગદીશ્વર, જો તમે પ્રસન્ન છો અને વરદાન આપવા માંગો છો તો અમને આ વરદાન આપો કે કોઈ મનુષ્ય, યક્ષ, રાક્ષસ, દેવો, ભગવાન ઇન્દ્ર, ગંધર્વો, નપુંસકો, ભૂત વગેરે અમને મારવા સક્ષમ ન હોય. અમે કોઈના હાથે પરાજિત ન થઈએ. અમારું પ્રાણીઓ, ગ્રહો, તારાઓ, સાપ, કીડા, જંતુઓ વગેરેને લીધે મૃત્યુ ન થાય. અમને કોઈ શસ્ત્રથી મારવામાં ન આવે. જંગલ, ગામ કે શહેર વગેરેમાં ક્યાંય અમારું મૃત્યુ ન થાય. આ સાથે હે પ્રભુ, અમને 3 લોકનું સામ્રાજ્ય અને તમારા ચરણારવિંદની પ્રબળ ભક્તિ આપો. ભગવાન શંકરે કમળ તેમના માથા પર ફેરવીને કહ્યું, ભક્તો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમે ડર્યા વિના 3 લોક પર રાજ કરશો. બંને ભાઈઓએ આનંદથી ઉભરાઈને ફરી એકવાર ભગવાન ભૂતનાથના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી શિવજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. વરદાનની પ્રાપ્તિથી સંતુષ્ટ થઈને સફળતાની ઈચ્છા સાથે બંને પુત્રો ઘરે પાછા ફર્યા અને માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને ભગવાન આશુતોષ પાસેથી વરદાન પ્રાપ્ત થયાના સમાચાર માતા પિતાને સંભળાવ્યા. રુદ્રદેવ અને તેમની પત્ની શારદા તેમના પુત્રોની તપસ્યા સફળ થઈ તે સાંભળીને ખૂબ જ ખુશ થયા અને કહ્યું, પુત્રો, તમે તમારું જીવન નિર્મળ બનાવ્યું છે અને આપણા પરિવારને પણ સફળ બનાવ્યો છે. મિત્રો, આજની કથા અહીં સુધી. કાલે ફરી આ કથાને આગળ લઈ જશું. જો આપ અમારી ચેનલ પર નવા છો તો આવી જ ધાર્મિક કથાઓ તેમજ બોધદાયક કથાને મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર રાખો, જેથી અમારા આવનાર નવા વિડીયો તમને મળતા રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખવું ભૂલશો નહીં.